તો આ વર્ષે ઉનાળો આકરો રહેવાનો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે દર કલાકે વોટર બેલ વગાડાશે. અતિશય ગરમી હોય તો શાળાઓના સમયમાં પણ ફેરફાર કરાશે. એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટોપ પર ગ્રીન નેટ લગાવવામાં આવશે. એટલું જ નહીં, એએમસી દ્વારા ઓઆરએસના પેકેટનું પણ વિતરણ કરવામાં આવશે. બાંધકામ સાઇટ પર બપોરે 12 થી 4 વચ્ચે કામગીરી બંધ કરાવાશે. તો સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી શહેરમાં 50 થી વધુ પાણીની પરબ શરૂ કરાવાશે. શહેરમાં હળવો ટ્રાફિક ધરાવતા જંકશનને બપોરે 11 થી સાંજના 5 કલાક સુધી નોન ઓપરેશનલ કરાશે. શહેરના તમામ બગીચા સવારના 6 થી રાતના 11 કલાક સુધી ખુલ્લા રાખવામાં આવશે. તો તમામ 95 ફુવારાઓ પણ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. હીટ એક્શન પ્લાન અંતર્ગત જ્યાં આગળ 4 રસ્તા આવતા હોય ત્યાં બને એટલી જગ્યાએ ગ્રીન નેટનો ઉપયોગ કરવામાં આવશે, વાપરવામાં આવશે. તદુપરાંત જે સિગ્નલ છે એ સામાન્ય રીતે 12 થી 4ના સમયગાળા દરમિયાન સિગ્નલ છે એ પણ ખુલ્લા રાખવામાં આવે, જેથી તડકામાં લોકોને વાહન 2 વ્હીલર ધારકો અથવા તો 4 વ્હીલર ચાલકોને ઊભા ના રહેવું પડે. અમારી એએમટીએસ અને બીઆરટીએસની અંદર રોજના 6 લાખ કરતાં વધારે મુસાફરો મુસાફરી કરતા હોય છે. તો એએમટીએસ ખાતે પાણીની પરબ, તદુપરાંત બીઆરટીએસ ખાતે પણ આપણે વાત કરીએ કે પાણી અને ઓઆરએસ પાવડરની વ્યવસ્થા, તદુપરાંત જે આંગણવાડી છે ત્યાં આગળ પૂરતા પાણીની વ્યવસ્થા, તદુપરાંત તેનો સમય પણ ફેરફાર કરવામાં આવે. સ્કૂલોની અંદર આપણે વાત કરીએ કે કલાક 1.5 કલાક અંતરે પાણી પીવા માટેની વ્યવસ્થા. આમ હીટ એક્શન પ્લાન અંતર્ગત જ્યાં જ્યાં જરૂરિયાત હોય એ પ્રમાણે આગામી સમયગાળા દરમિયાન ફેરફાર કરવામાં આવશે. અને હવે વાત કરીએ કે જંત્રી વધશે કે ઘટશે તેની.